નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 10નું પ્રથમ પરીક્ષા માટે વિજ્ઞાનનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તારીખ છે મિત્રો, તમારે જે તારીખે લેવાની પહેલાં તમારે સાહિત્ય પેપર જોઈ લેવું. આઈએમપી મોડલ પેપર છે. ટોટલ માર્ક કેટલા રહેશે મિત્રો? ટોટલ માર્ક છે 80 ગુણનું પેપર રહેશે, 3 કલાકનો સમય રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પ્રશ્ન નંબર 1થી આપણે શરૂઆત કરી દઈએ. તો નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો એમાં જોઈએ તો એક બહુ જવાબ પણ આપેલા છે, તો આપણે હવે એક એક જોઈ રાખીએ. તો પહેલું છે, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તેમાં આપણો જવાબ રહેશે એ સંયોગીકરણ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણ પ્રક્રિયા જવાબ એમાં આપણો રહેશે. પછી છે બીજા નંબરનું, નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે? તો નીચે આપેલ પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે એ તમારે જવાબ કરવાનો રહેશે. તો 3O2 ગેસ છે મિત્રો, પ્લસ 2H2S એ પણ ગેસ છે આપણે જોઈને, અને પછી છે 2H2O બનશે અને 2SO2 બનશે અને H2O બનશે. તેમાં આપણો જવાબ રહેશે H2S. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તેમાં આપણો જવાબ રહેશે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. દાંતનું બહારનું પડ છે કેલ્શિયમને ફોસ્ફેટ લીધે, કેલ્શિયમને લીધે આપણે જે સફેદ રંગનું પણ હોય છે, કે દૂધમાં આપણે સૌથી વધારે કેલ્શિયમ હોય છે એટલે સફેદ રંગનું હોય છે. ચોથા નંબરનું, સંતરા નારંગીમાં કયો એસિડ રહેલો હોય છે? તો સંતરા નારંગીમાં સાઇટ્રિક એસિડ રહેલો હોય છે. કયો એસિડ રહેલો હોય છે? સાઇટ્રિક એસિડ રહેલો હોય છે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તેમાં જોઈએ તો 5મા નંબરનો ક્વેશ્ચન, વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાવેલું હોય છે? તો વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાવેલું હોય છે? તેમાં પીવીસીનું લગાવેલું હોય છે. તેમાં આપણો જવાબ રહેશે બી, પીવીસી. પછી છે 6ઠ્ઠા નંબરનું, 1 ગ્રામ સોનામાંથી આશરે કેટલી લંબાઈનો તાર ખેંચી શકાય છે? તેમાં આપણો જવાબ રહેશે 2 કિલોમીટર જેટલો તાર ખેંચી શકાય છે. એનો જો જવાબ પણ આપેલો છે, તો સાહેબ તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે 7મા નંબરનું, શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે? તો એમાં આપણો જવાબ રહેશે શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે? તેમાં આપણો જવાબ આવશે ફેફસા. શું જવાબ રહેશે? ફેફસા આપણો આમાં જવાબ રહેશે. પછી 8મા નંબરનું છે, હાઇપોથેલેમસ કોનો ભાગ છે? તો હાઇપોથેલેમસ છે એ મિત્રો એમાં આપણો જવાબ રહેશે અગ્રમગજ. તમારે પરીક્ષામાં મિત્રો એટલા બધા વિકલ્પો તો નહીં પૂછાય, પણ આપણે આઈએમપી વધારે લેવાની કોશિશ કરીએ છીએ. 9મા નંબરનું છે, પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિંડલ અસર ઉદ્ભવે છે? તેમાં આપણો જવાબ રહેશે પ્રકિરણ. શું જવાબ રહેશે? પ્રકિરણ. એમાં આપણો જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન છે 10મા નંબરનો ક્વેશ્ચન, મેઘધનુષ્ય રચાવવા પાછળ નીચે પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે? તેમાં આપણો જવાબ રહેશે સી, વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. શું જવાબ રહેશે? મેઘધનુષ્ય રચાવવા પાછળ નીચે પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે? વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. 11મા નંબરનું છે, નિવસન તંત્રમાં મનુષ્ય માટે કયું પોષક સ્તર છે? તેમાં આપણો જવાબ આવશે સર્વાહારી. એટલે કે બધું જ આપણે જો આ રહે છે. તો આવી રીતે આપણે વિકલ્પવાળા ક્વેશ્ચન અહીં પૂરા કરીએ છીએ. સાહિત્ય તમારે પૂરેપૂરા બધા ક્વેશ્ચન જોવાના રહેશે. પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. આપેલા વિધાને સાચા બનાવવાના રહેશે. તો આગળના ક્વેશ્ચન જોઈએ તો પહેલું છે, લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. તે થવાને લીધે કથ્થાઈ રંગનો ધુમાડો જોવા મળે છે. તેમાં જવાબ આપણો આવશે NO2. શું જવાબ રહેશે એમાં? NO2 આપણો આમાં જવાબ રહેશે. પછી છે બીજા નંબરનું, માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે. તો માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે, એમાં આપણો જવાબ રહેશે ઝાલર. શું આવશે જવાબ? ઝાલર આપણો આમાં જવાબ રહેશે. અહીં આપેલું છે ઝાલર છે એનું શ્વસન અંગ હોય છે. માછલી જો આવી રીતે આપણે દોરી માછલી, તો આવી રીતે ઝાલરો હોતી હોય છે. પછી છે કરોડરજ્જુનું રક્ષણ ખાલી જગ્યા કરે છે. તો એમાં આપણો આન્સર રહેશે કરોડ સ્તંભ કરે છે.
પછી છે ઓઝોન સ્તરનું વિઘટન કરતું મુખ્ય રસાયણ CFC ક્લોરોફ્લોરો કાર્બન છે. શું છે? કયું? ક્લોરોફ્લોરો કાર્બન જવાબ રહેશે CFC. આગળનો ક્વેશ્ચન છે 5મા નંબરનો ક્વેશ્ચન. આપણી આંખમાં પ્રકાશ સૌપ્રથમ ખાલી જગ્યા દ્વારા પ્રવેશે છે. નેત્રપટલ, પારદર્શક પટલ કે શ્વેત પટલ? તેમાં આપણો જવાબ રહેશે પારદર્શક પટલ. પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો નીચે આપેલા વિધાનો સાચા છે ખોટા તે જણાવવાનું છે. પહેલું છે ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે. તો આ ખોટું વિધાન રહેશે મિત્રો, અહીં આપેલા છે. પછી છે લોહીની pH 7 કરતાં વધુ છે. તો જવાબ રહેશે સાચું છે. કેટલી છે? 7.4 એનો જ આન્સર રહેશે. પછી છે ત્રીજા નંબરનું ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. તો આ પણ કરેક્ટ છે. પછી છે ઓઝોન સ્તર પૃથ્વી પરના સજીવો માટે હાનિકારક છે. તો આ વિધાન ખોટું છે, ફાયદાકારક છે. દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા 25 સેન્ટીમીટર અંતર હોય છે. તો આ પણ ખોટું છે. પછી છે જોડકા જોડો. વિભાગ A પદાર્થ અને વિભાગ B તેમાં રહેલા એસિડ. લીંબુ અને આંબલી. તો લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલો છે. આપણે ઝૂમ કરી દઈએ, ટીક મારી દઈએ. હાલો જોઈ તો સાઇટ્રિક એસિડ તો લીંબુ અને ટાટારિક એસિડ તો આંબલી. અને જવાબ જો આપેલા છે, સાહિત્ય જોઈ લો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તેમાં જોઈએ તો ધાતુ અને અર્ધધાતુ. તો ધાતુ સામે આવશે શું આવશે? ધાતુ સામે આવશે સોડિયમ, જેને કેરોસીનમાં રાખવામાં આવે છે. અને અર્ધધાતુ સામે આવશે સિલિકોન. પછી છે યકૃત અને જઠર. આગળનો ક્વેશ્ચન છે યકૃત અને જઠર. તો યકૃત સામે શું આવશે? તો યકૃત સામે આવશે અંશતઃ પિત્તરસનો સંગ્રહ કરે, તો સહાયક અંગ આવશે. અને જઠર તો પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે. તો આવી રીતે તમારે સાહિત્ય આન્સર ટીક કરી લેવાના રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 40થી 50 શબ્દોમાં મર્યાદામાં જવાબ લખો. રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. તો રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, તો ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલા ભેજવાળી હવામાં મૂકતા તે કાંટ લાગે છે. દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક પદાર્થોમાં વિભાજિત થાય છે. આવી રીતે તમે એનો જવાબ સાહિત્ય તમારે ટીક કરી લેવાના રહેશે. પછી છે આપણા પાચન તંત્રમાં pHનું મહત્ત્વ સમજાવો. પછી આ ગુણધર્મો છે મિત્રો. તો સાહિત્ય એટલા સુધી મિત્રો તમે ક્વેશ્ચન જોઈ લો. અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો છે અને માનવ મગજની આકૃતિ અને પ્રકાશનું વક્રીભવન એટલે શું. અહીંથી મિત્રો આપણે પાર્ટ 2 આવશે. પાર્ટ 2 એટલે કે બીજો ભાગ આવશે. તેમાં આગળના આપણે ક્વેશ્ચનના સોલ્યુશન કરાવી દઈશું મિત્રો. સાહિત્ય તમારે પાર્ટ 2 પણ જોવાનો છે. આ પાર્ટ પણ પૂરેપૂરો જોજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.